નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આપણું ગુજરાતની શરૂઆત કરીએ આજના દિવસની સૌથી મોટી ચોંકાવનારી ઘટનાથી। દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી પોલીસની જીપ ચોરાઈ ગઈ। એક ચોરે દ્વારકા પોલીસને એવો પડકાર ફેંક્યો છે કે ન પૂછો વાત। ખુદ પોલીસની જ સરકારી જીપ ચોરીને એક ચોર ભાગી ગયો। આખા જિલ્લાની પોલીસમાં ખળભળાટ મચી ગયો, કારણ કે પોલીસનું વાહન પોલીસ સ્ટેશનમાં જ કોઈ ઉઠાવીને ભાગી જાય એટલે હદ કહેવાય। એલસીબી એસઓજીની ટીમ તપાસમાં લાગી। ગણતરીના કલાકોમાં જ પોલીસની ચોરાયેલી જીપ જામનગરથી મળી આવી। સાથે જ જીપ ચોરનાર મોહિત શર્મા પણ પકડાયો। આરોપીએ પોલીસની બોલેરો ચોર્યા બાદ સેલ્ફી પણ લીધી હોવાના દાવા સાથે એક તસવીર પણ વાયરલ કરી। દ્વારકાના આ કિસ્સાની ચર્ચાએ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે। પોલીસનું સરકારી વાહન ચોરી થયાની વાત સૌથી પહેલા આ લેટરથી વાયરલ થઈ, જેમાં લખ્યું કે દ્વારકા પોલીસનું સરકારી વાહન ફર્સ્ટ બોલેરો રજિસ્ટ્રેશન નંબર GJ18GB7269 સવારે 8 વાગે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ સ્ટેશનમાંથી લઈને જતો રહ્યો છે। આ પત્રમાં એવી પણ વિનંતી કરાઈ કે આ નંબરવાળું વાહન મળે દર્શાવેલ મોબાઈલ નંબર પર જાણ કરવા સંબંધિત પોલીસ સ્ટેશનને જણાવ્યું। એ પ્રમાણે જ કામગીરી કરતા ગણતરીની કલાકમાં જ વાહન પકડી લેવાયું। ચોરનો ઉદ્દેશ શું હતો, કેમ તેણે પોલીસનું જ વાહન ચોરી કર્યું, આ તમામ સવાલો મહત્વના છે, કારણ કે જે રીતે તેની સેલ્ફી વાયરલ થઈ છે એ પ્રમાણે શું માત્ર સોશિયલ મીડિયા પર ચમકવા માટે તેણે આ રીતે પોલીસને ધંધે લગાડી કે ઈરાદો કોઈ બીજો જ હતો, એ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે। જૂનાગઢમાં ચોંકાવનારી ઘટના બની। શાળાએ જતી વિદ્યાર્થીઓનું અપહરણ થતા ખળભળાટ મચી ગયો। વિસાવદરમાં ફિલ્મી ઢબે અપહરણ થયું। શાળાએ જતી વિદ્યાર્થીનીને ધોળા દિવસે ઉઠાવી લીધી। જૂનાગઢના વિસાવદરમાં અપહરણકારો બેફામ બન્યા છે। ધોળા દિવસે ફિલ્મી ડબ્બે વિદ્યાર્થીનીનું અપહરણ કરાતા ખળભળાટ મચી ગયો છે। શાળાએ જતી વિદ્યાર્થીનીને બળજબરીપૂર્વક કારમાં નાખી અપહરણકારો અપહરણ કરી ભાગી ગયા। બે શખ્સોએ કારમાં બળજબરીથી વિદ્યાર્થીનીને ઉપાડીને નાખી, બાદમાં તેઓ કાર લઈને ફરાર થઈ ગયા। અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓ જઈ રહી હોય ત્યારે સ્વિફ્ટ કાર આવે છે અને તે વિદ્યાર્થીઓને રોકે છે, જેમાંથી એક વિદ્યાર્થીનીને બળજબરીથી ગાડીમાં નાખે છે, ત્યારબાદ ત્યાંથી ગાડી ભગાડી જાય છે। જોકે જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહરણના આ કેસને ઉકેલી નાખ્યો। પોલીસે સભ્યત વિદ્યાર્થીનીને છુટકારો અપાવ્યો અને 2 આરોપીઓને દબોચી લીધા। જૂનાગઢના જય મયુર સુખાનંદી નામનો આરોપી હોવાનું તપાસમાં ખુલ્યું છે। અમદાવાદના યુવકનું સ્કોડા કારમાં અપહરણ થયું। થલતેજથી યુવકને ઉપાડ્યો અને બોટાદ ચેકપોસ્ટ પર ઉતારી દીધો। અમદાવાદ શહેરમાં પણ અપહરણકારો બેફામ બન્યા। પોલીસનો જાણે કે ડર જ ન હોય એમ અપહરણકારોએ કારમાં યુવકનું અપહરણ કરી લીધું। થલતેજ પાસેથી વસ્ત્રાલમાં રહેતા 26 વર્ષીય યુવકનું સ્કોડા કારમાં અપહરણ કરાયું। અપહરણ કરનારાઓ કાર અને બાઇક લઈને આવી બાગબાન પાર્ટી પ્લોટ નજીકથી ઉપાડી લીધો। યુવકને કારમાં ગોંધી રાખીને ઢોર માર પણ માર્યો। બાદમાં બોટાદના ઢસા ચેકપોસ્ટ પાસે પહોંચતા અપહરણકારો પોલીસને જોઈ ગયા। પોલીસને જોતા જ અપહરણકારોનો પરસેવો છૂટી ગયો અને યુવકને કારમાંથી ઉતારી યુટર્ન લઈ ફરાર થઈ ગયા। અપહરણની આ ઘટનાને લઈ બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। આ બાબતે ભોગ બનનાર યુવકે ઢસા પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવીને ફરિયાદ નોંધાવી। હાલ ઢસા પોલીસે યુવકનો કબજો મેળવીને તપાસ હાથ ધરી છે। તોફાની તત્વોએ અમદાવાદને બાનમાં લીધું। મારામારી અને વાહનોમાં તોડફોડના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। અમદાવાદના ચમનપુરામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। રામચંદ્ર કોલોનીમાં તોડફોડ કરતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। કરિયાણાની દુકાનમાં મારામારી કરીને તોફાની તત્વોએ તોડફોડ કરી। મારામારીની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા। ખરાબ તેલનું વેચાણ કર્યું હોવાના આક્ષેપ સાથે અસામાજિક તત્વોએ દુકાનમાં મારામારી કરી। આ તરફ અમદાવાદના વિરાટનગરમાં પણ તોફાની તત્વોએ કહેર મચાવ્યો। લોખંડના સળિયા સાથે કાર પાર્કિંગમાં ઘૂસ્યા અને કારના કાચ તોડીને તોફાન મચાવ્યું। નજર હટી તો દુર્ઘટના ઘટી। કંઈક આવું જ અમદાવાદના એક વેપારી સાથે બન્યું। આંગળિયા પેઢીના વેપારીની નજર ચૂકવી લૂંટારુઓ 5 લાખની રકમ લઈને રફુચક્કર થઈ ગયા। વેપારી કારમાં 5 લાખ રૂપિયા લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 2 બાઇક પર 3 શખ્સો આવ્યા અને કહ્યું કે તમે ગાડી સરખી ચલાવતા નથી। આવું જ કીધાની સાથે વેપારીની નજર ચૂકવી રૂપિયા લઈને ફરાર થઈ ગયા। પતંગ રસિયાઓ માટે હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી। અંબાલાલે કહ્યું ઉત્તરાયણની આસપાસ વાતાવરણ પલટાશે।
ઉત્તરાયણ પર કેવી રહેશે પવનની ગતિ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગ રસિયાઓમાં એ દિવસે રાજ્યમાં હવામાન અને પવન અંગે ચર્ચા હશે. ત્યારે ઉત્તરાયણ પહેલા જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. ઉત્તરાયણ અગાઉ કેટલાક વિસ્તારોના વાતાવરણ પલટાય તેવી શક્યતા છે. જો કે 14 જાન્યુઆરીએ પતંગ રસિયાઓ માટે પવનની ગતિ અંગે આગાહી કરતા અંબાલાલે શું કહ્યું એ સાંભળો. સવારનો પવન જે છે એ થોડોક રહેશે, બપોરનો પવન છે થોડોક મંદ પડી જશે અને બપોર પછી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. રાત્રિમાં પવન સમધાણ રહેવાની શક્યતા રહેશે. અંબાલાલના મતે ઉત્તરાયણ પહેલા રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે. 10 અને 11 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે. ઉત્તરાયણના દિવસે પણ વાદળછાયું વાતાવરણ અને પવન સમધારણ રહેવાની અંબાલાલે આગાહી કરી. લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે, એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. જાન્યુઆરી મહિનામાં આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. અંબાલાલે કહ્યું ઉત્તરાયણની આસપાસ રાજ્યનું વાતાવરણ બદલાતું જોવા મળશે. આ તરફ નવા વર્ષની શરૂઆતમાં જ વાતાવરણ બદલાશે. 11 જાન્યુઆરીથી વધશે ઠંડીનો ચમકારો. 2023નું હવામાન ગૂંચવણ ભર્યું રહ્યું. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો તો ભર શિયાળે લોકો કડકડતી ઠંડીની રાહ જોતા રહી ગયા. હવે નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરતા કહ્યું કે 2024નું હવામાન પણ ગૂંચવણ ભર્યું રહેશે. જાન્યુઆરી મહિના ઠંડીનો ચમકારો રહેશે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 10 થી 13 જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે. અંબાલાલે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતા વ્યક્ત કરી. બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે, એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. વહી નીકળ્યા પાણી. સુરેન્દ્રનગરનો એક ડેમ ઓવરફ્લો થતા ધસમસતા પાણીના દ્રશ્યો સર્જાયા. સુરેન્દ્રનગરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો. ડેમ છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર ચોમાસાની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો દેખાયો. પ્રથમ દ્રષ્ટિએ આ દ્રશ્યો જોઈને લાગે કે સુરેન્દ્રનગરમાં ચોમાસું બેઠું છે કે શું, પરંતુ આ દ્રશ્યો ભર શિયાળાના છે. અહીં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા આ સ્થિતિ સર્જાઈ છે. ડેમના ધસમસતા પાણી આવતા કોઝવે પરથી પાણી વહી નીકળ્યા. પાણીનો પ્રવાહ એટલી હદે હતો કે કોઝવે પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી. કોઈ પણ આડસ કે બેરિકેડ નહીં મૂકવાથી વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા નજરે પડ્યા. એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું, જ્યારે બીજી તરફ ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો કરાતા પાણીનો બગાડ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાજકોટમાં દીપડાએ ઉપાડો લીધો. હવે રૈયાધારમાં દીપડો દેખાયો હોવાની લોકોમાં ચર્ચા. હજુ નથી પકડાયો દીપડો. રાજકોટ વાસીઓમાં ફફડાટ. હવે રૈયાધારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા. સંતા કુકડી રમતો દીપડો ક્યારે પકડાશે? છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટમાં દીપડાએ ધામા નાખ્યા છે. અલગ અલગ વિસ્તારમાં ખૂંખાર દીપડાના આટા ફેરાથી રાજકોટ વાસીઓમાં ભયનો માહોલ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ પણ દીપડો પકડાયો નથી. રાજકોટ ફોરેસ્ટ વિભાગની 6 ટીમો ધંધે લાગેલી છે, પરંતુ દીપડો પકડાતો નથી. દરરોજ અલગ અલગ લોકેશન પર દીપડાની હાજરી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફોરેસ્ટની એક ટીમે ચેકિંગ કર્યું ત્યારે લોકોમાં ચર્ચા છે કે રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. જોકે ફોરેસ્ટ વિભાગે હજુ સુધી દીપડો નજરે જોયો નથી. ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3-4 વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે વાગુદળ, મુંજકા, કૃષ્ણનગર, રામનગર, કણકોટ અને યુનિવર્સિટીમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે. રાજ્યમાં આજે પણ અકસ્માતોની વણઝાર લાગી. સુરત, હિંમતનગર અને લીંબડીમાં અકસ્માતોની ઘટના બની. સુરતના ઉધનામાં ગમકવાર અકસ્માત સર્જાયો. ફૂલ સ્પીડમાં ટ્રિપલ સવારી જતું મોપેડ રસ્તા પર ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાયું. ભયાનક અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર ઘટનાના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા. વિડીયોમાં અકસ્માતની ગંભીર ઘટના કેદ થઈ. ભયંકર અકસ્માતમાં 3 યુવકોને ગંભીર ઈજા પહોંચી. અકસ્માતની આ ઘટના અંગે ખડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. કારની ટક્કરે એક આશાસ્પદ સાયકલિસ્ટે જીવ ગુમાવ્યો. હિંમતનગરમાં ખેર તસિયા રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારે સાયકલને ટક્કર મારતા સાયકલિસ્ટનું મોત નીપજ્યું. બેફામ કાર ચાલકે સાયકલને ટક્કર મારતા રોડ પર પટકાતા મોત થયું.
મૃત્યુ પામનાર સાયકલિસ્ટે સાયકલિંગમાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં ચોથો નંબર મેળવ્યો હતો. સુરેન્દ્રનગરમાં લીંબડી લખતર હાઈવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માત થતા કાર રોડની સાઈડમાં નાળામાં ખાબકતા પાણીમાં ડૂબી જવાથી 2 વ્યક્તિના મોત નીપજ્યા. ઘાઘરેટિયા શિયાણી ગામ વચ્ચે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની. ઉત્તરાયણ પહેલા ઝડપાયો મોતનો સામાન. ખેડામાં મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરી પકડાઈ. ઉત્તરાયણ નજીક આવતા ખેડા જિલ્લામાં ચાઇનીઝ દોરીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. હજુ તો ઉત્તરાયણ અડધા મહિનાની વાર છે, ત્યાં અત્યારથી જ ઘાતક અને જીવલેણ બની શકે એવી ચાઇનીઝ દોરી પકડાઈ. માનવ તથા પક્ષીઓના જીવને ઘાતક સાબિત થતી આ ચાઇનીઝ દોરી ખૂબ જ જોખમી છે, પરંતુ કેટલાક વેપારીઓ કમાણી કરવાની લાયમાં પ્રતિબંધિત દોરીઓ વેચતા હોવાનો પર્દાફાશ થયો. ખેડા એલસીબી પોલીસે કઠલાલના ગામેથી મોતના સામાન સમાન ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા દરોડા પાડતા મોટી માત્રામાં ઘાતક દોરી મળી આવી. ખેતરની ઓરડીમાં રાખેલો 98 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાતા ખળભળાટ મચી ગયો. સિહુંજ અને પીઠઈના 2 યુવકો દ્વારા ચાઇનીઝ દોરીનો જથ્થો લાવી એક ખેતરની ઓરડીમાં રાખવામાં આવ્યો હતો. રૂપિયા 11,88,000થી વધુ કિંમતની ચાઇનીઝ દોરી ઝડપીને પોલીસે કાર્યવાહી કરી. સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 2 લોકોના મોત થયા. રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક ઢળી પડ્યો. હાર્ટ એટેકથી માત્ર 4 સેકન્ડમાં જ એક વ્યક્તિએ જીવ ગુમાવી દીધો. હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. રિસોર્ટમાં કામ કરતા યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો અને ત્યાં જ ઢળી પડ્યો. ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યો અને ત્યાં જ પ્રાણ પંખીરું ઉડી ગયું. મૃતક વિકાસ સતીશ મૈથનની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો. રિસોર્ટમાં સાફ સફાઈ સહિતની કામગીરીને પોતાનું ગુજરાન ચલાવતો. 10 દિવસ પહેલા જ વિકાસ રોજગારી માટે સુરત આવ્યો. વિકાસ રિસોર્ટમાં પોતાના કપડાં ધોઈ રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો. આ તરફ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં હાર્ટ એટેકથી 40 વર્ષના વ્યક્તિનું મોત નીપજ્યું. રામ બુજારક યાદવ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો. રામ યાદવ ઘરેથી નોકરી જવા નીકળ્યો તે દરમિયાન ચાલતા ચાલતા ઢળી પડ્યો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ રામ યાદવને મૃત જાહેર કર્યો. અને ગુનામાં સંડોવાયેલા બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 ઝડપાયા. લૂંટ અને ધાડ પાડીને મચાવ્યો હતો તરખાટ. સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ધાડ, લૂંટ, ગરફોડ ચોરી કરીને હાહાકાર મચાવનારી ગેંગ આવી ગઈ સકંજામાં. રાજસ્થાનની બીજુડા ગેંગે ઘણા સમયથી આ વિસ્તારમાં તરખાટ મચાવ્યો હતો. એલસીબીએ ઈડરમાં ચેકિંગ દરમિયાન રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સોને દબોચી લીધા. એલસીબીએ સ્થળ વિઝિટ, સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ, ખાનગી બાતમીદારોની બાતમીને લઈને તપાસ હાથ ધરી હતી. સ્ટાફ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન મળેલ બાતમીના આધારે ભિલોડાથી ઈડર તરફ આવવા મોહનપુર રેલવે ફાટક પાસેથી 2 બાઇકો પર આવતા રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4ને ઝડપી લીધા. આગળની તપાસ કરતા તેમની પાસેથી લોખંડનો સળિયો સહિત વિવિધ સાધનો મળી આવ્યા. અલગ અલગ વાહનો પર આવીને એકલા જતા મોટરસાયકલ ચાલકની રેકી કરી તેમની પાસેથી મોટરસાયકલ, જે કોઈ સામાન હોય તે લૂંટી લેવાનો, તો કોઈ મોટરસાયકલ મળે તો તે ચોરી કરતા હોવાનું કબૂલ્યું. ઝડપાયેલા શખ્સો સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના 11 ધાડ, લૂંટ, ગરફોડ, ચોરી, મોટરસાયકલ ચોરી કરતા હતા. એલસીબીએ ઈડર અને વિજયનગર પોલીસને આરોપીઓ સોંપ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રૂપિયા 7,65,000નો મુદ્દામાલ રિકવર કરાયો અને ફરાર 4 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા. રાજ્યમાં કોરોનાએ ગતિ પકડતા જ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ નોંધાતા ચિંતા વધી. સતત વધતા કોરોનાના કેસથી વધી ચિંતા. અમદાવાદમાં નવા 10 કેસ નોંધાયા. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો છે. ખાસ કરીને નવો વેરિયન્ટ JN.1ના 35થી વધુ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો. રાજ્યમાં કોરોનાના નવા કેસ સતત વધતા જાય છે. દિવસે દિવસે અમદાવાદમાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું. નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, સાબરમતી, ઈસનપુર અને મણિનગરમાં નવા કેસ આવ્યા. હાલ અમદાવાદમાં કોરોનાના 46 એક્ટિવ કેસ છે. એક વ્યક્તિ હોસ્પિટલમાં જ્યારે 45 હોમ આઇસોલેશનમાં છે. કોરોનાના વધી રહેલા કેસને જોતા સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન, દવા, બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી. કોરોના ઘાતક રૂપ ધારણ કરે એ પહેલા અમદાવાદમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા.
અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાને લઈ તંત્ર એલર્ટ છે. માત્ર કોરોના જ વિકરાળ થઈ રહ્યો છે એવું નથી, તેના સબ વેરિયન્ટ JN.1 એ પણ કહેર મચાવ્યો. ગુજરાતમાં અત્યાર સુધીમાં JN.1 સબ વેરિયન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9 કેસ નોંધાયા છે. ગુજરાતના અન્ય વિસ્તારમાં દારૂની છૂટ આપવાના સંકેત. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ શું રાજ્ય સરકાર ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ દારૂ પીવાની છૂટ આપશે? જ્યારથી ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં શરતી છૂટ અપાઈ છે ત્યારથી આ સવાલ પૂછાઈ રહ્યો છે. ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી ઉઠાવવાના નિર્ણયને કેટલાક લોકો વખાણી રહ્યા છે તો કેટલાક ટીકા પણ કરી રહ્યા છે. વ્યાપકપણે એક એવો વિષય પણ છેડાયો છે કે રાજ્યના પ્રવાસન સ્થળો પર પણ શું સરકાર દારૂબંધીમાં છૂટછાટ આપવાનો વિચાર કરી રહી છે? રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે જવાબ આપ્યો. જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું. મંત્રીના આ નિવેદનથી કોઈ સંકેત સમજવો કે ગોળ ગોળ જવાબ એ પણ સવાલ છે. આથી આ બાબતે પણ સમયની પ્રતીક્ષા જ કરવાની રહેશે. ગિફ્ટ સિટી અંગે સરકારે નિર્ણય જાહેર કર્યો ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખુલીને દારૂબંધી હટાવવાની માંગ કરી ચૂક્યા છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ ગિફ્ટ સિટીમાં દારૂની શરતી છૂટછાટના નિર્ણયને વખોડી રહી છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આ નિર્ણયને યુવાધનને બરબાદ કરનારો ઠેરવ્યો હતો. ભાવનગરની એક ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો. સળિયા ઉત્પાદન કરતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 2 શ્રમિકોએ જીવ ગુમાવ્યો. સિહોર ખાતે રોલિંગ મિલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. લોખંડના સળિયા બનાવવાની રોલિંગ મિલ કંપનીમાં અચાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની આ ઘટનામાં 2 શ્રમિકોના મોત નીપજ્યા જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં 2 શ્રમિકોના પ્રાણ પંખેરું ઉડી ગયા. મળતી માહિતી અનુસાર સિહોર ખાતે રોલિંગ મિલ કંપનીઓ આવેલી છે. આ રોલિંગ મિલની કંપનીઓમાં લોખંડ સ્ટીલના સળિયા બનાવવામાં આવે છે, જેમાં કોઈ કારણસર લોખંડ પીગળવાની ભઠ્ઠીમાં અચાનક જ બ્લાસ્ટ થયો. કંપનીમાં બ્લાસ્ટ થતા ત્યાં કામ કરી રહેલા 5 જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા. રુદ્ર રોલિંગ મિલમાં થયેલા બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આજુબાજુના વિસ્તારોમાં દૂર સુધી સંભળાયો. આ બનાવને પગલે ફેક્ટરીના મેનેજરે ભાવનગર સરટી હોસ્પિટલ પોલીસ ચોકીમાં ફરિયાદ લખાવી છે. સરહદ વિસ્તારોમાંથી નશીલા પદાર્થોની હેરાફેરી કરનારાઓની ખેર નથી. ગુજરાત પોલીસ સાથે સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રની પોલીસ પણ એક્ટિવ થઈ. 31મી ડિસેમ્બર નજીક આવતા જ રાજ્યના છેવાડે આવેલી વલસાડ જિલ્લા પોલીસ એક્ટિવ મોડ પર છે. સાથે જ ગુજરાત પોલીસની સાથે રાજ્યના પડોશમાં આવેલા બંને સંઘ પ્રદેશો અને મહારાષ્ટ્રની પોલીસ પણ એક્ટિવ થઈ છે. દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી સહિતના ગંભીર ગુનાઓના રોકવા માટે બોર્ડર પોલીસ કોન્ફરન્સ યોજાઈ. કોન્ફરન્સમાં વલસાડ જિલ્લા પોલીસ વડા, દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર આવેલા જિલ્લાઓના એસપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા. બંને તરફની પોલીસ એકબીજા સાથે સંકલનમાં રહી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદરૂપ થાય તેવા હેતુ સાથે આ કોન્ફરન્સ યોજાઈ. દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. આથી દારૂબંધી ધરાવતા ગુજરાતમાં મોટા પાયે આ વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી ન થાય એ માટે વાહન ચેકિંગ પણ શરૂ કરાયું. 31 ડિસેમ્બરની ઉજવણી અને આખા વર્ષ દરમિયાન આ બોર્ડરના જિલ્લાઓમાંથી દારૂની હેરાફેરી પર રોક લાગે તે માટે બંને તરફની પોલીસ સંકલનમાં રહીને પ્રયાસ કરવા સહમતિ થઈ હતી. આ બોર્ડરના જિલ્લાઓમાં ગુજરાતને વલસાડ જિલ્લો ડાંગ અને સાથે દમણ દાદરા નગર હવેલી મહારાષ્ટ્રનો પાલઘર અને નાસિક જિલ્લાની હદ એકબીજાને અડે છે. આથી આ બોર્ડરના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓને રોકવા માટે પણ સહમતિ થઈ. રસ્તાના કામને લઈને છેલ્લા 9 મહિનાથી પ્રજા પરેશાન છે. બોડેલી અને અલી ખેરવા ગામના લોકોમાં રોષ ભોગવે. છોટાઉદેપુરના બોડેલી અને અલી ખેરવા ગામને જોડતા રસ્તાનું કામ 9 મહિનાથી બંધ થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 1,87 લાખના ખર્ચે રોડ મંજૂર કરાયો. 2 કિલોમીટર જેટલું કામ પણ થયું, પરંતુ કેટલાક મકાન માલિકોએ દબાણ કર્યું હોવાથી રોડનું કામ અધૂરું રહ્યું, જેના કારણે રોડ પર આવતા મુશ્કેલીના સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. રોડની કામગીરી માટે કોન્ટ્રાક્ટરે 3 ફૂટ જેટલું ખોદકામ કર્યું છે, જેના કારણે ગટરો ખુલ્લી થઈ ગઈ છે. પીવાના પાણીમાં ગટરના પાણી ભળી રહ્યા છે. ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી બાળકો પડી જવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોના રોષને જોતા તાલુકા અધિકારીઓ અને પોલીસનો કાફલો દબાણો દૂર કરવા પહોંચ્યો. તંત્રએ સ્થાનિકોને અહીંયા ધારણા આપી છે કે ટૂંક સમયમાં રોડનું આગળનું કામ શરૂ કરી દેવામાં આવશે. અલીખેરા ગામના સરપંચનું કહેવું છે કે કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ સરપંચ અને ગ્રામ પંચાયતની બોડીને બદનામ કરવા માટે રોડનું કામ અટકાવ્યું છે. તેમનું કહેવું છે કે વારંવાર રજૂ કરવામાં આવી છતાં કોઈ વાત સાંભળવા તૈયાર નહોતું. ત્યારે અમારી માંગ છે કે તાત્કાલિક રોડનું આગળનું કામ શરૂ કરવામાં આવે.
મોરબીમાં નકલી ટોલ નાકાને લઈને રિપોર્ટમાં મોટો ખુલાસો થયો. નકલી ટોલ નાકામાંથી તંત્રને થયું કરોડોનું નુકસાન. કેટલાક તત્વો દ્વારા મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરાયું અને જનતાના લાખો કરોડ રૂપિયા ચાઉ કરી ગયા. વાંકાનેર વઘાસિયા નજીક નકલી ટોલનાકું બનાવીને તંત્રને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. મોરબીના નકલી ટોલનાકાથી કરોડોનું નુકસાન થયું હોવાનો ઘટસ્ફોટ થયો. નકલી ટોલનાકાથી 66 કરોડ 60,18,270 રૂપિયાનું નુકસાન થયું. મોરબીમાં ધમધમતા નકલી ટોલનાકા અંગે તપાસમાં આ મોટો ધડાકો થયો છે. કાયદેસર ટોલનાકાની કંપનીએ આર્થિક નુકસાનનો હવાલો સોંપ્યો, જેના આંકડા ચોંકાવનારા સામે આવ્યા. 4 ડિસેમ્બર 2023 સુધીમાં થયેલ નુકસાનનો રિપોર્ટ સોંપવામાં આવ્યો, જેમાં 66 કરોડથી વધુના નુકસાનની વાત છે. મહત્વનું છે કે નકલી ટોલનાકા અંગે 6 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 66 કરોડથી વધુના નુકસાન થયું છતાં આરોપીઓ હજુ પોલીસ ગિરફ્તથી દૂર છે. પૈસા પૂરા લઈ ઓછું અનાજ આપ્યાનો વિડીયો વાયરલ થયો. અનાજમાં ગોલમાલની ઘટના રાધનપુરમાં બની. રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા છે. છાસવારે આ પ્રકારની ઘટનાઓ અને ફરિયાદો સામે આવતી રહે છે, ત્યારે રાધનપુરમાં સસ્તા અનાજની દુકાન પર ઓછું અનાજ અપાતું હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં દુકાન પર 1 કિલો અનાજ ઓછું અપાતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા. પંચાલ ઈશ્વરભાઈ દ્વારા સંચાલિત દુકાનમાં અનાજ ઓછું અપાતું હોવાની ફરિયાદ ગ્રાહકોએ કરી. સાથે જ વિનામૂલ્યે આપવાનું સસ્તું અનાજ પૈસા લઈને અપાતું હોવાના લોકોએ આરોપ લગાવ્યા. સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિના ફરિયાદના સૂર ઉઠતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. કેટલીક વાર ડીલર રાશન નહીં આપવા માટે બહાના બનાવતા હોય છે. ક્યારેક તો નિશ્ચિત માત્રા કરતાં ઓછું અનાજ પણ પકડાવી દેતા હોય છે. આ તરફ પંચમહાલમાં અનાજ વિતરણમાં ગેરરીતિ આચરી ગ્રાહકોને ઓછું અનાજ અપાતા હોવાની બૂમો વચ્ચે તપાસમાં ગેરરીતિ ઝડપાઈ. હાલોલના ગોપીપુરા સરકારી સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ આકસ્મિક તપાસ કરવા પહોંચી, ત્યારે દુકાન બંધ મળતા તાળું તોડી મકાન અને દુકાનમાં તપાસ કરવામાં આવી. વેપારીએ ઘઉં, ચોખા, ચણા અને તુવેર દાળ મળી કુલ 45 કટ્ટા અનાજ ગેરકાયદે રીતે પોતાના મકાન અને દુકાનમાં સંગ્રહિત કર્યા હતા. સમગ્ર મામલો સામે આવતા પુરવઠા અધિકારીએ રાશન ધારકોના નિવેદન લઈ વેપારી સામે કાર્યવાહી હાથ ધરી. સોલાર પાવર પ્રોજેક્ટ અમરેલીના ખેડૂતો માટે આફત લઈને આવ્યો. ખેતરો સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ જતા ખેડૂતો ધુઆપુઆ. સાવરકુંડલાના મોટા ઝીંઝુડા નજીક આકાર લઈ રહેલ સોલાર પાવર પ્રોજેક્ટની ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અહીંયા સોલાર કંપની દ્વારા 7 જેટલા ખેડૂતોના ખેતરોમાં જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. મામલતદાર સમક્ષ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે. મોટા ઝીંઝુડાના 7 ખેડૂતો પોતાને ખેતરે જવા માટે ટ્રેક્ટર કે ગાડા લઈને જવાનો રસ્તો જ નથી બચ્યો. પાણી, દવા, ખાતર, બિયારણ પોતાના ખેતરે પહોંચાડવા માટે રસ્તો બંધ કરાતા 1 કિલોમીટર જેટલો રસ્તો ચાલીને વજન માથે ઉપાડીને પસાર કરવા મજબૂર બન્યા. ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે સાવરકુંડલા મામલતદારને પણ મૌખિક અને લેખિત રજૂઆતો કરી. ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને ખેડૂતો અને કંપનીવાળા બંનેને સાંભળીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની મામલતદારે હૈયાધારણા આપી. અંબાજી પહોંચ્યું ભગવાન શ્રી રામનું બાણ. ગબ્બર ખાતે ભક્તોની હાજરીમાં કરાઈ પૂજા અર્ચના. અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા મંદિર માટે ગુજરાતમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવીને મોકલવામાં આવી રહી છે. ત્યારે ભગવાન શ્રી રામની કથા સાથે શક્તિપીઠ અંબાજીનો પણ નાતો જોડાયેલો રહ્યો હોય તેવું ત્રેતાયુગના શાસ્ત્રમાં જાણવા મળ્યું હતું. જ્યાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલમાં ભ્રમણ કરતા હતા, ત્યારે શ્રીંગી ઋષિએ માતાજીની આરાધના કરવા જણાવ્યું. ત્યારે ભગવાન શ્રી રામે માતાજીને પ્રસન્ન કર્યા હતા. ત્યારે માતાજીએ રાવણનો વધ કરવા અજય બાણ અર્પણ કર્યું હતું. તે કથનીને લઈ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલો ઉપરાંતનું 5 ફૂટ લાંબુ પંચધાતુનું અજય બાણ બનાવવામાં આવ્યું છે. આ બાણને અંબાજી ખાતે તાજેતરમાં લાવવામાં આવ્યું હતું. આ સાથે જ અજય બાણને માં અંબેના મૂળ સ્થાન એવા ગબ્બર ગઢ ઉપર લઈ જવામાં આવ્યું હતું, જ્યાં મોડી સાંજે જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીના હસ્તે આ અજય બાણની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી. આ અજય બાણ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યું છે, જ્યાં ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બાણને આગામી 10 જાન્યુઆરીના રોજ જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યા રામ મંદિર ખાતે 22 જાન્યુઆરી 2024ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ અર્પણ કરશે. રાજવી પરિવારનું અનોખું બેસણું. 5000 પરિવારને રામ મંદિરના દર્શને લઈ જશે. 100 ગાયોનું ગૌદાન કરશે. મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, પણ ના. અહીં ભવનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું બેસણું યોજાઈ રહ્યું છે. બેસણું સાંભળીને તમને નવાઈ લાગશે, પણ ખરેખર આ બેસણું જ હતું, અને એ પણ અનોખી રીતનું. બેસણાનો મંડપ સામાન્ય રીતે સફેદ રંગનો હોય છે, પણ અહીં રંગબેરંગી મંડપ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, જાણે કોઈ લગ્ન પ્રસંગ હોય તેવી રીતે સજાવટ પણ કરવામાં આવી. આ બેસણું ભવાનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું છે.
18 તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે તેમનું અવસાન થયું. ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કરેલું. તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાને કારણે તેમના પાડેલા ફોટાનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું. જાણે કે કોઈ લગ્ન પ્રસંગમાં હોય એવા દ્રશ્યો આજના બેસણામાં જોવા મળ્યા. પ્રવીણસિંહના નિધન બાદ તેમના પરિવારે 5000 જરૂરિયાતમંદ લોકોને અયોધ્યા રામ મંદિર ખાતે દર્શને મોકલવાનો નિર્ણય કર્યો. સાથે જ જરૂરિયાતમંદોને 100 જેટલી ગાયોનું દાન પણ કરશે. સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવાર એક નવો ચીલો ચાતર્યો છે. ત્યારે આ પરિવારની પહેલ પણ લોકોએ આવકારી છે. ગોવાની જેમ હવે અમદાવાદમાં પણ 12 કલાકની પાર્ટીની મોજ. શિલજમાં બપોરના 3 વાગ્યાથી મોડી રાત સુધી પાર્ટીનું આયોજન. 2023ના અલવિદા અને નવા વર્ષને આવકારવા અમદાવાદમાં સતત 12 કલાકની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગોવાની જેમ 12 કલાકની પાર્ટી આયોજિત કરવામાં આવી. બપોરના 3 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી અમદાવાદની જનતા ડાન્સ કરી શકે એવું આયોજન છે. અમદાવાદના શિલજ વિસ્તારમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બેંગ્લોર અને મુંબઈથી ડીજે મંગાવવામાં આવશે. પાર્ટીમાં અનલિમિટેડ ફૂડ પણ પીરસાશે. અમદાવાદમાં પહેલીવાર ગોવાની જેમ 12 કલાક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરના 3 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી અમદાવાદવાસીઓ ડાન્સ કરશે. જે રીતે નવરાત્રિમાં મોડે સુધી અમદાવાદીઓ ગરબા કરતા હોય છે, એ જ રીતે 31ની પાર્ટીમાં પણ મોડી રાત સુધી ચાલશે. જેના માટે આ વખતે મંડલી ગરબા રોડ શિલજ ખાતે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદીઓ મન મૂકીને ઝૂમી શકે એવી રીતે આ વખતે વીવીઆઈપી સ્ટેજ, ફોટો બૂથ, ફૂડ સ્ટોલ, ફાયરવર્કની સાથે એક જ સ્ટેજ પર 9 અલગ અલગ ડીજે અમદાવાદીઓને ડોલાવશે. એલન મસ્કની ટેસ્લા કંપની રાજ્યમાં રોકાણ કરી શકે છે, જે માટે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્ક ભારતમાં કારના ઉત્પાદનને લઈને અનેક બેઠકો કરી ચૂક્યા છે. ટેસ્લાનું પ્રોડક્શન યુનિટ ગુજરાતમાં સ્થપાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું હોય તેવું લાગે છે. ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. એલન મસ્કનું પહેલું ડેસ્ટિનેશન છે ગુજરાત. તેમણે ઉમેર્યું કે જ્યારે જગ્યા શોધવાની વાત કરવામાં આવે ત્યારે ગુજરાત પ્રાથમિકતામાં આવે છે. જોકે આ અંગે ટૂંક સમયમાં આધિકારિક જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં દુનિયાભરમાંથી રોકાણકારો આવી રહ્યા છે. ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. એલન મસ્કજીનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન એમના મનની અંદર બેઠેલું છે. જ્યારે જગ્યાઓ શોધવાનો અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો એટલે એમના મનમાં ગુજરાત વસેલું એવું દેખાય છે અને કદાચ ટૂંક સમયમાં એ બાબતની જાહેરાત થશે. રાજકોટમાં ઉત્તરાયણ અગાઉ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. ચાલુ બાઇકે ચાલકને ગળાના ભાગે દોરી વાગી. રાજકોટના કાલાવાડ રોડ પર જતા બાઇક સાથે ઘટના યુવકના ગળાના ભાગે પતંગનો દોરો ફસાયો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. યુવકને ગળાના ભાગે 12 ટાંકા લેવાની પડી ફરજ. ભરત વાજા નામનો યુવક ઘરેથી ફ્લોર મિલ જઈ રહ્યો હતો એ દરમિયાન આ ઘટના ઘટી. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકે તે માટે એએમસીનો નવતર પ્રયોગ. શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા નવી પહેલ કરવામાં આવી છે. શહેરમાં વેસ્ટ ઘોસ્ટ ગેંગ ફરશે, જે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજ આપશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ ફ્લેગ ઓફ કર્યું. આગામી સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને સ્વચ્છતાના મામલે દંડ પણ ફટકારશે. તરફ સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. ભેસ્તાન વિસ્તારમાં ઘટના બની છે. રમતા રમતા બાળકી પર શ્વાને હુમલો કર્યો. ભેસ્તાન સ્થિત ગણેશનગરનો બનાવ છે, જેમાં ઘર બહાર જ 6 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો. શ્વાનના હુમલાથી ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક સારવાર આપવામાં આવી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.